ભગવાન શ્રી કૃષ્ણનો જય હો. પ્રભુ, તમે પરમ બ્રહ્મ છો, પરમ ધામ છો અને પરમ પવિત્ર છો. અન્ય 14 લોકના ધણી મારી બનાવેલી વાનગી પ્રેમથી જમે છે ત્યારે સ્વયં પર ગર્વ થાય છે. ક્ષમા પ્રભુ, કેમ જમતા જમતા ઊભા થઈ ગયા? અરે રૂકમણી, તમારા શબ્દો અભિમાનની આરતી બની રહ્યા છે. મારી મનગમતી વાનગી બનાવી મને પીરસી? પરમ ભક્તિ તો તેને કહેવાય, જે હું કહું તે પીરસાય. આદેશ કરો પ્રભુ, તમને હું 56 ભોગ ધરું. દેવી, કેવલ એક જ શક્તિશાળી પ્રભુ ભક્તિને પોતાનો સ્વામી સમજીને પોતાના દીકરાનું માથું ખાંડીને ખવડાવે તેવા ભક્તોના તોલે ત્યાં આવા 56 ભોગ ન તોલાય દેવી. પ્રભુ, તમે જે કંઈ કહી રહ્યા છો તે સઘળું સત્ય માનું છું. ભગવાન, આપની રહસ્યમય લીલા સ્વરૂપને નથી દાનવો જાણતા કે નથી દેવો જાણતા. દેવોના દેવ, તમે પોતાના વડે પોતાને જ જાણો છો. પોતાના પુત્રનું માથું ખાંડીને ખવડાવનાર ભક્તોની વાત તમારે મને જરૂરથી કહેવી પડશે મારા નાથ. અવશ્ય દેવી. શેઠ સંગાસા, સંગાવતી રાણી અને છેલ્લે મને અતિ પ્રિય છે દેવી. સ્વામી, આવા ભક્તિરસ સાંભળવાની તાલાવેલી મને વધતી જાય છે. તો સાંભળો દેવી, કર્મના સંસ્કારોથી બીજોના ફળોની અભિન્ન. દેવો, અન્નને ન્યાય આપો. આપના દરબારમાં અન્ન આરોગ્ય એક લાવો. દેવો, અન્ન ભક્તિના કર્મ ફળ સ્વરૂપ છે. તમે સૌ હવે આરોગ્ય. ઇન્દ્રદેવ, મેં સદા દાન ધર્મને મારી યથાશક્તિ પ્રમાણે દાન કર્યું છે, તો મારી થાળીમાં અન્ન બદલે સોનું કેમ? આનો જવાબ તમને ધર્મરાજ આપશે. અને દાન કર્યા છે પણ સોનાના, અન્નના, એટલે તમારી થાળીમાં અન્નને બદલે સોનું. પ્રભુ, સોનાથી તો કેમ પેટ ભરાય? ભૂખ્યા કેટલા દિવસ રહેવાય? તમારી પાસે કોઈ આવતા તો તમે કહેતા, યુધિષ્ઠિરને ત્યાં જાઓ, ત્યાં સદા વ્રત ચાલે અને સદા વ્રતનો માર્ગ આંગળી ચીંધીને આપતા. તમારી એ જ આંગળી મોંમાં રાખો તો તમને અન્નનો ઓડકાર આવે. જેવો આદેશ પ્રભુ. વાહ, સંતૃપ્તિ થઈ. અન્નદાનનો આટલો મોટો મહિમા! પરમ પ્રભુ ભક્તિ અને અન્નદાન અતિ ઉત્તમ છે. તો પ્રભુ, હવે પછીના અવતારમાં હું જરૂરથી અન્નદાન કરીશ. ભારત વર્ષ શિયાળ બેટ દિલખાન કર્મભૂમિ બનાવી અને અન્નદાન અતિથિ સંસ્કારને જીવનમાં વણીને ત્યાંની સંસ્કૃતિને શિરોબોજ બનાવો. વંશ, હજારો ઘોડા અને લાખો ગાયો, અનેક હાથીઓના દાન અન્નદાન સમાન નથી બનતા. અને પ્રભુ, પુનરાવતારમાં અતિથિ સંસ્કાર અને અન્નદાન શિરોબજ રાખવાની અનુમતિ આપો. તથાસ્તુ. ભાઈ, શેઠ તો ભારે દયાવંત છે. પેલા ભાઈ, લોકવાયકા એવી છે કે શેઠ સગાશા કરણનો અવતાર છે, કરણનો અવતાર. હા ભીખાભાઈ, એના ઘરના બહુ દયાવાન છે. ભગવાન શ્રી કૃષ્ણ નો જય હો. જય હો, જય હો. શ્રી હરિ ભગવાન નો જય હો. શેઠ નો જય થાવ, શેઠ નો જય થાવ. વધારે જોતું હોય ને તો કહેજો, પાછા કાલે આવજો હો દાદા. જય ભગવાન. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વધારે જોતું હોય ને તો કાલે પાછા આવજો. દેવી સંગાવતી, તમારો જય થાવ. લ્યો બેન, વધારે જોઈતું છે તો કાલે પાછા આવજો બેન. જય શ્રી કૃષ્ણ. આવો ભાઈ. પાવલાને ત્યારે શેઠ તમારો જય થાવ. વધારે જોતું હોય ને ભાઈ તો કાલે પાછા આવજો. જામુના. આવો બેન, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેન. સંગાવતી દેવી નો જય હો. અરે ભાઈઓ, જયકારો શ્રી હરિ ભગવાન નો બોલાવો. બોલો શ્રી હરિ ભગવાનની જય. શ્રી હરિ ભગવાનની જય. આવો ભાઈ, આવો. લ્યો ભાઈ. શેઠાણી, તમારા દીકરાને ભગવાન 100 વર્ષના કરે. કેમ દેવી સંગાવતી જતા રહ્યા? મારાથી કાંઈ ભૂલ થઈ છે? ના ભાઈ, તમારી કાંઈ ભૂલ નથી. અમારે સંતાન સુખ નથી ને, એટલા માટે. જય શ્રી કૃષ્ણ. ક્ષમા કરજો શેઠ, ક્ષમા કરજો.
જય શ્રી કૃષ્ણ. આવો ભાઈ, વધારે જોતું હોય ને તો કાલે પાછા આવજો હો ભાઈ. જય શ્રી કૃષ્ણ. આવો દીકરા, જય શ્રી કૃષ્ણ. વધારે વસ્ત્ર જોતા હોય ને દીકરા તો કાલે પાછો આવજે. આવો માજી, જય શ્રી કૃષ્ણ. તમે ગરીબોની જોડી ભરો છો તો સંઘાવતી રાણીની જરૂર ભગવાન ગોદ ભરશે. હરી ઈચ્છા બળવાન, હરી ઈચ્છા બળવાન. જય હો શ્રી કૃષ્ણ નો જય હો. ચાલો આપણે મંદિરે દાન દઈ આવીએ. જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જો ભાઈ વધારે જોઈએ ને તો કહેજો. જય શ્રી કૃષ્ણ. વસ્ત્ર વધારે જોઈએ ને તો બેન કહેજો હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દેવી સંગાવતી તમે ગરીબોના તારણહાર છો. અરે બેન, અમે તો ગરીબોના તારણહાર નથી. ગરીબોના તારણહાર તો 14 લોકનો નાથ શ્રી કૃષ્ણ છે. જો ભાઈ વધારે અન્ન જોઈએ ને તો કહેજો હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ભાઈ વધારે આપું ભાઈ. હા શેઠ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ શેઠ. તમારા અન્નના ટુકડાથી અમારું ભરણ પોષણ થાય છે. ભગવાન સદાય તમારા અન્નના ભંડાર ભરેલા રાખે. ફળમાંથી મણ બનાવનાર ભગવાન છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. ઓલા માજી પણ ત્યાં બેઠા છે. ચાલો આપણે એને પણ દાન દેતા જઈએ. જય શ્રી કૃષ્ણ માજી. કેમ માજી, મંદિરે દાન લેવાનું આવ્યા? ના, મારે દાન લેવા નથી આવવું. મારે દાન નથી જોતું. કાંઈ વાંધો નહીં માજી, અમે તમારી પાસે દાન દેવા આવ્યા ને. આલ્યો માજી, આ દાન આલ્યો. આલ્યો માજી દાન. કાંઈ વાંધો નહીં માજી, આલ્યો વસ્ત્ર આપી દો. લ્યો માજી, આ વસ્ત્ર લઈ લો. મારે તારા ગાભાવા નથી જોતા. જા જા, જાવ, નથી જોતું. જાવ. માજી, તમને ભૂખ લાગી છે? ભૂખ લાગી છે તમને? ભૂખ તો લાગી છે પણ મા તારા હાથનું નથી ખાવું. કેમ માજી, નથી ખાવું? ભૂખ તો લાગી તમારા હાથનું નથી ખાવું. તમારું ન ખવાય. તમે તો વાગ્યા છો, વાગ્યા. જાવ, 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 જાવ. માજી, ન જમવું હોય તો કાંઈ નહીં, પણ આવા કટુવળ ના બોલો. વાગ્યા છો, વાગ્યા. તમારું ન એવું ના બોલો માજી, એવું ના બોલો. અરે માજી, અમે વાંજ્યા ભલે રહ્યા પણ ગામના બીજા લોકો તો દાન લે છે ને. ઈ તો બધાય ગાંડા છે, ગાંડા. હું થોડી ગાંડી છું. તમારા હાથનું દાન ન લેવાય. હાલા. તો તું દાન એ તમે વાંજ્યા છો, વાંજ્યા. માજી, સંતાન સુખ હોવું ન હોવું એ તો ઈશ્વરના હાથની વાત છે. એ તમે તો વાંજ્યા છો, વાંજ્યા. વાંજ્યાનું દાન ન લેવાય. સ્વામી, આ વાંઝિયા મેણા મને બહુ દોયલા લાગે છે. સ્વામી, મને મૂંઝારો થાય છે. ચાલો આપણે ઘરે જઈએ. દેવી, ઈશ્વરને આધીન બનીએ. જય શ્રી કૃષ્ણ. ચાલો. જ્યોતિષ મહારાજ શું કહે છે કુંડળી? શું અમારી સંતાન સુખ છે કે નહીં? શેઠજી, કુંડલીમાં જો તલભારનો ફેર પડે ને તો લેખ ખોટા હતા. મહારાજ, આપણા પંથકમાં તમે જ્યોતિષમાં શિરબોધ છો. તમારી આગમવાણી પથ્થરની રેખા કહેવાય છે. વર્ષો બાદ મને આ વિદ્યા મળી છે.
બોલો બ્રહ્મદેવ, કેમ કાંઈ બોલતા નથી? બોલો બ્રહ્મદેવ. આ જોશી મહારાજ, કાંઈક તો બોલો. કાળજું કંપી ઉઠે છે. કાંઈક તો બોલો, કેમ કાંઈ બોલતા નથી? શેઠ શેઠાણી, કાળજું કઠણ રાખીને સાંભળજો. મારા જ્યોતિષ પ્રમાણે તમારે 7 જન્મ સુધી સંતાનનું સુખ નથી. બ્રહ્મદેવ, આનો કઈ ઉપાય તો બતાવો. હોમ હવન કે જપ તપ કે ભક્તિ બધું કરવા અમે તૈયાર છીએ. મને આનો કઈ ઉપાય બતાવો બ્રહ્મદેવ, મને આનો ઉપાય બતાવો. શેઠજી, તમે તો કર્ણનો અવતાર કહેવાય છે. તમારા દાનમાં ધર્મના તો દાખલા દેવાય છે. શું બ્રહ્મદેવ, મારો ખોળો સદાય માટે સૂનો રહેશે? બેન બા, આ તો વિધિના વિધાન છે. વિધાતાના લેખમાં મેખ મારનાર આપણે કોણ? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે નાથ, મારા નસીબમાં આવા જ લેખ લખાય છે. હરી ઈચ્છા બળવાન સતી, હરી ઈચ્છા બળવાન. ચાલો પ્રભુ ભજન કરીએ. ભગવાનની દાતારમાં રાંધણ તે મારો જ ખોળો સૂનો રાખ્યો. હે અખિલ બ્રહ્માંડના માલિક કાળિયા ઠાકર, અમારે આવા દિવસો જોવાના હતા. આ હાથે પોચી મારા હે મની, અને મારે ગળે 51 હાર. પણ આંગણ જોને નથી કરો, એનો આખો અવતાર એળે ગયો. પણ આંગણ નથી જોને દીકરો, હે મારા એનો આખો અવતાર એળે ગયો. અલોક નિરંજન, અલોક નિरंजन, भिक्षान दो देवी, भिक्षान दो, तेरे द्वार पे जोगी खड़ा है, भिक्षान दो देवी, भिक्षान दो. प्रणाम महात्मा, अंदर बेसीने अनारोगो. अरे भगत, અમે પંથિક સાધુ, અમે અંદર બેસીને ભોજન ગ્રહણ ન કરી શકીએ. અહીં જ આ પાત્ર ભરો. અલોક નિરંજન, અલોક નિરંજન. તારો સુહાગ સહી સલામત રહે અને તારો દીકરો જુગ જુગ જીએ. અલોક નિરંજન, અલોક નિરંજન. અરે મહારાજ, અરે મહારાજ, તમારી વાણી અફળ હોય ખરી? કદાપી નહીં. કેમ, મારી વાણી અફળ લાગી? અરે સાધુ મહાત્મા, અમે નિસંતાન છીએ. અમારા ભાગમાં સંતાન સુખ નથી. અમે એક ભવ નહીં, આદ ભવ સુધી અમે વાંઝિયા રહેવાના છીએ. અમારા ભાગમાં સંતાન સુખ નથી. અમે વાંઝિયા છીએ સાધુ મહાત્મા, અમે વાંઝિયા છીએ. મેં તપસ્વી ગણેશનાથ, મારી વાણી અફળ જાય તો મારા જપ તપ અને ગુરુ લજવાય. અરે નાથ, અમે 7 ભવ સુધી નિસંતાન છીએ. હું તમારા દાન ધર્મ ને પૂજા ભક્તિ થી વાકીબ છું. હવે તો આ ગણેશનાથની આગમ વાણી સાંભળો. અલોક નિરંજન, તમારે જીવન પ્રત્યેક વ્રત લેવું જોશે. આદેશ ગુરુદેવ, આદેશ. તમારા પ્રત્યેક વેણને અમે શિરોમાન્ય રાખીને જીવનભર નિભાવીશું ગુરુદેવ. ભગત, આજ પછી તમે સાધુ મહાત્માને જમાડ્યા પછી જ જમજો. આદેશ ગુરુદેવ. આ ખોળિયામાંથી જીવ જાશે પણ નીમ નહીં ચુકાય. આજથી અમે સાધુ મહાત્માને જમાડીને જ જમશું. આ સંગાવતી દેવીનું તમને વચન છે ગુરુદેવ. તારા વસને મારા આશી વસન છે. પુત્રવતી ભવ. અલોક નિરંજન, અલોક નિરંજન. જય થાઓ ગુરુદેવનો, જય થાઓ. અલોક નિરંજન, અલોક નિરંજન. લાખ નિરંજન. જય હો ગુરુદેવ, આપનો જય હો. લેખન હારીના લેખમાં લેખ મારનાર આપણે કોણ? ગણેશનાથ. ગુરુજી, તમારાથી કશું ગોપિત નથી. આ કસોટીમાંથી મને પાર ઉતારો. મેં તને 4 વેદ અને 6 શાસ્ત્ર, મીમાંસા, દર્શન, ન્યાય, યોગ, ધર્મ, ભક્તિ અને શાસ્ત્રીય મંત્રોનું જ્ઞાન આપ્યું છે.
વર્ષોની તપસ્યા કરીને આજે તે તારી કીર્તિને ડાઘ લગાડ્યો છે. ગુરુજી, શેઠ સંગાળશા અને દેવી સંગાવતી દાન ધર્મમાં શિરોબોધ છે. મેં તમારા જપ તપ અને ભક્તિથી અને પુત્રવતી ભવનનું વચન આપેલ છે. મેં આપેલી ગોપ વિદ્યા આત્માના મોક્ષ અર્થે છે, એ સંતાનને સુખ આપવા માટે નહીં. તો શું ગુરુદેવ, આ યોગીના મુખેથી નીકળેલા શબ્દો મિથ્યા થશે? નિષ્ણાત, તું આ શિષ્યનો મલાજો ચૂકી રહ્યો છો. તો હવે સાંભળ, નિયતિ થઈને જ રીશે. નિયતિના ચક્રવ્યૂહમાં તું સંકળાયો છો. ક્ષમા ગુરુદેવ, ક્ષમા. આપ કોપાયમાન થઈને મને શ્રાપ ન આપતા. કરેલા કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે. તને દંડ અવશ્ય મળશે. દંડ? કેવો દંડ ગુરુદેવ? જા, શેઠ સંગાળસા અને દેવી સંગાવતીના એના ઘરે પુત્ર રૂપે અવતાર ધારણ કર. હે કરુણાના તારણહાર, અખિલ બ્રહ્માંડના માલિક, તારી કરુણાનો કોઈ પાર નથી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હે મારા નાથ, તારો જય જયકાર થાય. પ્રભુ, તમારી લીલા અપરંપાર છે. મારી ગોદ હજી સૂની છે મારા નાથ. દેવી, અકળાવ નહીં. કૃષ્ણ મોરારી અંતર્યામી છે. જય શ્રી કૃષ્ણ. દેવી, શું થયું તમને? સ્વામી, જાણે મારા પેટમાં કોઈ જીવ આકાર લઈ રહ્યું હોય એવું મને લાગે છે. શું વાત કરો છો દેવી? જાણે મને માનો સાદ સંભળાઈ રહ્યો હોય એવું લાગે છે. શું વાત છે દેવી? સાચું કહો છો દેવી? હું ક્યારેય જૂઠું બોલું છું? લાગે છે સાધુના વેણ હાચા પડી રહ્યા છે. દેવદૂતે આશીર્વચન આપ્યા અને મારી ગોદ ભરાણી. કૃષ્ણ મુરારી, તું લાજ રાખજે. દેવી, હું સ્વપ્ન જોઈ રહ્યો એવું લાગે છે. સ્વામી, આ સ્વપ્ન નથી, આ હકીકત છે. બાળ આગમનની હું તમામ નિશાનીઓ અનુભવું છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હે તમને કહું, આ સમય ક્યાં વયો જાય એની કાંઈ ખબર રહેતી નથી. આ સમયનું ચક્રવ્યૂહ હાલ્યા જ કરે છે. એ તારી વાત હાચી છે. આ રઘો શેઠના ઘરે ગયો છે, હમણાં હારા સમાચાર લઈને આવશે. આ સંગાળસા શેઠના ઘરે બાળક અવતારશે. એ આ શેઠ શેઠાણીના ઘરે બાળક આવે તો ગર્વની વાત કહેવાય. એ આપણા માટે સારું જ કહેવાય. સારા સમાચાર આવે ને તો આપણે બધા વધારે દેવા તૈયાર રહી. કહેવાય છે કે પંથિક સાધુના આશીર્વચને શેઠના ઘરે પારણું બંધાય છે. હું એ વાત હાંસી છે? હા હા, એ હોળ આના વાત સાચી છે. અગમ નિગમની દુનિયા છે, એમાં આપણી જાત ડૂબે હો. એ આ રઘો હારા સમાચાર લાવે ને તો અંબે માનો જય જયકાર બોલે છે. જય જયકાર. એ શેઠ શેઠાણીના ઘરે દીકરાનો જન્મ થયો છે. બોલો અંબે માત કી જય. જય. હે અખિલ બ્રહ્માંડના માલિક, સૃષ્ટિના સર્જનહાર, તારી લીલાનો કોઈ પાર નથી. તે ફરીથી મારું આંગણું કિલોરતું કરી દીધું. દીકરાનું નામ ચેલૈયો રાખ્યું છે. ચેલૈયાના રક્ષણહાર બનજો. ચેલૈયો ધર્મ, ભક્તિ, સેવામાં સૌથી સવાયો નીકળે ને એવા આશીષ આપજો ભગવાન, એવા આશીષ આપજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હે ભગવાન,
હું તમારો બાળ ભક્ત તમને પ્રાર્થના કરું છું કે મારા માતા પિતાની જેમ હું પણ કાયમ દાન ધર્મ અને ભક્તિની મને લગ્ની લાગુ. હે કૃષ્ણ મુરારી, મને એવા આશીષ આપજો. દીકરા છેલૈયા, સાધુ મહાત્માઓ બહાર બેઠા છે, ચાલો આપણે એને ભોજન કરાવીએ. ચાલ દીકરા છેલૈયા, મને પણ ગર્વ થાય છે કે મારો દીકરો કૃષ્ણની ભક્તિમય રહે છે.